જય દ્વારકાધીશ મિત્રો, ભારતે ફરી એકવાર T20 વર્લ્ડ કપ ઉપાડી લીધો છે. આપણી ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની, જ્યારે સામે ન્યૂઝીલેન્ડની ટીમ હજુ પણ પોતાના પહેલા વર્લ્ડ કપની રાહ જોઈને બેઠી છે. પણ સાહેબ, શું તમે ક્યારે વિચાર્યું છે કે ક્રિકેટના મેદાન પરથી મારો દ્વારકાધીશ આપણને જિંદગીનો કેટલો મોટો પાઠ ભણાવી રહ્યો છે? જરા ધ્યાનથી સમજજો. મારા ઠાકરના દર્શનનું પણ કંઈક આવું જ છે. ઘણા ભક્તો એવા હોય છે જેમને મારો કાળિયો ઠાકર વારંવાર દ્વારકા બોલાવે છે, વારંવાર દર્શન આપે છે. ઘણા ભક્તો બિચારા વર્ષોથી હજુ બસ એનું તેડું આવે એની રાહ જોઈને બેઠા છે. અને અમુક તો એવા હોય છે જે છેક દ્વારકાના આંગણે પહોંચી જાય પણ કોઈ કારણોસર દર્શન કર્યા વગર જ પાછા ફરવું પડે છે. તો હવે શું કરવાનું? નિરાશ થઈ જવાનું? તમે જ કહો, શું ન્યૂઝીલેન્ડ હારી ગયું એટલે કાલથી ક્રિકેટ રમવાનું બંધ કરી દેશે? ના સાહેબ, એ આવતીકાલથી ફરી નેટમાં જશે, ફરી પરસેવો પાડશે અને ફરી એ જ જોશથી પ્રયાસ કરશે. કારણ કે જિંદગી હોય કે રમત, આપણું કામ માત્ર કર્મ અને પ્રયાસ કરવાનું છે. કોને, ક્યારે અને કેટલું ફળ આપવું એ તો એ દ્વારકાવાળાના હાથમાં જ છે. યાદ છે 2023ની ફાઇનલ? આપણે ખરાબ રીતે હાર્યા હતા, પણ આપણે પ્રયાસ ન છોડ્યો અને પરિણામ જુઓ. આજે આપણે વારંવાર જીતી રહ્યા છીએ. બસ જિંદગીમાં પણ ક્યારેય નિરાશ ન થતા. જો હજુ દર્શન નથી થયા કે ધારી સફળતા નથી મળી, તો ભરોસો રાખજો કે મારો માધવ તમારી કસોટી કરી રહ્યો છે. તમે બસ એના પર વિશ્વાસ રાખીને તમારું કર્મ કરતા રહેજો. એ તમને એવા સમયે બોલાવશે અને એવું ફળ આપશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જો તમને પણ ફળની ચિંતા છોડીને માત્ર ઠાકરના ભરોસે કર્મ કરવામાં વિશ્વાસ હોય, તો આજે કોમેન્ટમાં જરાય શરમ રાખ્યા વગર હૃદયથી લખી દેજો, જય દ્વારકાધીશ, રાધે રાધે.